જો ક્લાસ 1-2ની એક્ઝામ આપવા જતા હોય તો આ પ્રકારની સંસ્થાઓ તમને વારંવાર એક્ઝામમાં પૂછાતી હોય છે. આજે આપણે જીપીએસસી પીવાયક્યુમાં ક્લાસ 1-2ના 7/1/2024ના પેપરનો એક સરસ મજાનો ક્વેશ્ચન જોવો છે. રાષ્ટ્રીય મહિલા આયોગ વિશે તમને અહીંયા 4 વિધાન આપેલા છે અને 4માંથી જે છે કયા સાચા છે એવું કહેવાનું છે. પહેલું તો લખ્યું છે કે તેની પાસે વડી અદાલતની તમામ સત્તાઓ છે. હવે ધ્યાન આપો કે જ્યારે પણ કોઈ સંસ્થા આપણા જે ન્યાયિક પ્રણાલીથી થોડી અલગ હોય અને એ છતાં એની પાસે ન્યાયપાલિકાની સત્તાઓ હોય તો એવી બધી સંસ્થાઓને આપણે શું કહીએ છીએ ભાઈ? ક્વોસી જ્યુડિશિયલ બોડી એટલે કે અર્ધ ન્યાયિક સત્તાઓ કહીએ છીએ. અર્ધ ન્યાયિકનો મતલબ થાય કે આવી સંસ્થાઓ પાસે પોતાના ફિલ્ડની અંદર સિવિલ કોર્ટ જેટલો પાવર હોય છે. એનો સીધો મતલબ છે કે એમની પાસે ક્રિમિનલ કોર્ટનો પાવર હોતો નથી. તો અદાલતની તમામ સત્તાઓ છે. આ કેવું આવશે ભાઈ? આ તો ઓટોમેટિકલી ખોટું થઈ જશે. એટલે કે આપણા જવાબમાં 1 નહીં આવે અને આપણા જવાબમાં ડી નહીં આવે. હવે આપણે 50-50 પર આવી ગયા છે ને, 2-3-4 અને 3-4 એટલે કે ત્રીજું અને ચોથું તો સાચું જ છે. હવે આપણે બીજા ઓપ્શન પર જવાનું છે કે તે મહિલાઓના ઉત્પીડનના કેસ સાંભળી શકે છે અને યોગ્ય સજાનો આદેશ આપી શકે છે. જો આમનું કામ છે તપાસ કરાવવાનું, કોઈ કેસો જે છે તો એવી કોઈ ઘટના બને છે તેનું જે છે બરાબર આપણી દેશને અંદર જે ન્યાયપાલિકા છે એના સંજ્ઞાનમાં લાવવાનું કામ છે. એ શું મોટો પણ કરી શકે છે પણ સજા આપવાનું કામ એ થોડા કરી શકે. એટલા માટે આ બીજું જે છે વાક્ય આપણું ખોટું છે. તો પહેલું અને બીજું ખોટું થાય તો જવાબ આપણો થઈ ગયો 3 અને 4. હવે જુઓ ત્રીજું અને ચોથું વાંચીએ. તે મહિલાઓ માટે બંધારણીય અને કાયદાકીય સુરક્ષાની સમીક્ષા કરે છે. એટલે કે મહિલાઓના અધિકારો હોય, કોઈ કાયદા બનતા હોય તો આ બધી બાબતોમાં જે છે મહિલાઓ પોતાને ઇનપુટ આપશે અને સાથે ફરિયાદના નિવારણની સુવિધા આપે છે અને મહિલાઓને અસર કરતી તમામ નીતિ વિષયક બાબત પર સરકારને સલાહ આપવાનું કામ કરે છે. કોઈ પોલિસી બનતી હોય, કોઈ જે છે યોજના બનતી હોય, કંઈ પણ તો સરકારને મહિલાઓની બાબતમાં જે છે સલાહ આપવાનું કામ કરે છે. જેમ કે જો નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ હોય તો એ બેકવર્ડ ક્લાસની અંદર, નેશનલ કમિશન એસટી હોય તો એસટીની અંદર, એસસી હોય તો એસટીની અંદર, એ બધા પોતપોતાના ફિલ્ડમાં જે છે સલાહ આપવાનું કામ કરે. તો અહીંયા જવાબ શું આવશે? જવાબ આવશે 3 અને 4.